સાસુ ચાર પગે ચાલીએ છે. બા ચાર પગે હાલે, હું એની બાજુમાં બેઠી છે. એ હાલે રાખે, હું એની વાહ ફેરે રાખું. જજ ચાલુ જ છે. પ્રયત્ન કર્યા. ઓલી ચાપલીને જાઉં બહાર તેવા દરવાજા પાસે બેઠી છે. આમાં જજ થઈ ગયું ચાલુ. ક્યાં જાવું? ક્યાં જાવું? ક્યાં જાવું? કેમનું જાવું? ક્યાંય નથી જવું. તો બોલાવો ક્યાંય નથી જવું. આ જરાક બગી ઉડીશ. આજે બપોરે ખીરને રોટલી ખાધી, પાછા અત્યારે મમરા ખાધા. સવારે ગરમા ગરમ અસલ માખણને રોટલી ખાઈ. ખાવાનું જ્યાં સુધી બધું પૌષ્ટિક આહાર. અમારે ઘરની અંદર જે છે ને, હું પોરા નથી કરતી, પણ અમે ફાસ્ટ ફૂડ ને બહારની વસ્તુ તો લગભગ સાંભળતું નથી. ક્યાંક બહારગામ ગઈ હોય ને તો અમે ખાઈએ, અન્યથા ઘરની અંદર 3 ટાઈમ હું ગરમ બનાવું. 3 ટાઈમ. 2-3 જ જણા છીએ, પણ કોઈ દિવસ ટાઢું નહીં ખાવાનું. મોડું થઈ ગયું હોય ને તો કાંઈ ન બને ને તો છેલ્લી બાકી બટેટા પૌવા બનાવી નાખું. બા માટે અલગ કાઠી બીવી નાના, અને ફટાફટ થઈ જાય ને એમ કુકરની અંદર કરી નાખું. ઝીણા ઝીણા બટેટા સુધારીને પણ ઘરનું ખાઈ લઈએ, અને ચોખ્ખું ખાઈએ. માખણ છે, ઘી, દૂધ, દહીં, અને આને છે ને 3 ટાઈમ વ્યવસ્થિત પૌષ્ટિક આહાર જડે છે. એટલે એના મોઢા ઉપર તો બગી હજી ને તુડી. આમ મગજ ને એ થોડોક ઓલો કામ ઉંમર પ્રમાણે ભૂલવાનું ને આ બધું હોય. આપણું કંઈ માને નહીં, ખાધું નથી ખાધું, પણ બીજી નબળાઈ કે બીમારી કે કાંઈ રોગ કે શરીરની અંદર નથી. ખાધું ખાધું ખાવું અટાણે ન ખવાય. હવે મમરા ખાઈ લીધા, ખબર જ નથી બિચારાને. તમે ગમે ત્યાં દો ને, યાદ શક્તિ નથી. ખાધું કે નથી ખાધું ને એની યાદ શક્તિ હવે નથી. ખાઈ છે હો, દૂધ ને ખીચડી, દહીં ને ખીચડી, દૂધ ને ખીચડી નહીં. ખાઈ છે કાયમ. હમણાં છે ને દહીં, ગરમી બહુ છે ને તો વાઇટકો આખો ભરીને દહીં વધારે નાખું. કોઈક મને કમેન્ટ કરીને કહેતા હતા, આ તો કદાચ મેં કીધું હતું કે હું દહીં વધારે નાખું. ખીચડી થોડીક માપમાં હોય. વધારે દહીં હોય ને તો પેટમાં ઠંડક રહી. ઉનાળાની બળતરા થાય, આપણે બળતરા થાય તો ગલઢા માણાને તો થતી જ હોય ને. આપણે તો હજી ઘણું બીજું બહારની આ તે વસ્તુ થોડી ઘણી ખાતા હોય. આ તો બિચારા આપણે દહીં જ ખાય. એટલે 3 ટાઈમ જમાડું, અને મમરાને એવું કંઈક ફ્રૂટ કે હોય, તરબૂચ કે તો આપું. બાકી તો એ બીજું બિચારાને કાંઈ એની હાથે તો એ લઈને ખાઈ હવે શકતા નથી, કારણ કે ઊભા તો થતા નથી. જો હું દઉં ને તો જ ખાવાનું. હવે તો એનો બધા પગ ઊભા થવાની ક્ષમતા વહી ગઈ છે. એટલે આવું છે બાનું. જોઈએ 4 પગે બેસતા જ નથી. જોઈએ ચાલુ ને ચાલુ. હું આમ મેં મોબાઈલ ફેરવે રાખું છું. આમાં સ્ટેન્ડ હોય તો એ મારે સ્ટેન્ડ શું કામનું? કોઈક મને કમેન્ટ કરીને કહેતા હતા કે બેન સ્ટેન્ડ લઈ લ્યો ને તો તમારે વાંધો ના આવે પેલું વિડીયો ઉતારવામાં. પણ આમાં સ્ટેન્ડ શું કામ આવે? બાનું અમારું ચાલુ ને ચાલુ હોય. એક ઠેકાણ થોડા બેસે છે. અહીંયા અહીંયા કોણ દેખાય? હા, એને તો બધી ખબર પડે. હું બોલતી હોય ને બળબડ બળબડ, હે બધું એનું પ્રોગ્રામ ચાલુ જ છે. સીતારામ બધાને. જ્યોત્સનાબેને આજ બપોરે સૂતા નથી, અને નાસ્તો બનાવી લીધો છે રેડી. આ બનાવ્યો છે બા માટે નાસ્તો. આ 5 વાગે છે ને એ નવરા થાય, ભૂખા થાય ને આમાં કાંઈ નથી. ભૂંગળા સલાઈને મજા આવે, પોચા પોચા એકદમ કડકડિયા, ચવાઈ જાય એનાથી. આમાં પૌવા નથી નાખ્યા, બી નથી નાખ્યા, અને સાદા મમરા કર્યા. આવા હાવ હાવ ચવાઈ જાય એવા ભૂંગળિયું છે આ બધી ફ્રેન્ડ્સ. આ તીખો ચેવડો બનાવ્યો. આમાં બી, પૌવા, જો ભૂંગળા બહુ નાખ્યા, બી ને બધું. એટલે આપને જરાક આમ ટેસ્ટી લેવું હોય ને 5 વાગે. મારે 10 વાગે નાસ્તો કરવો હોય ને તો એ બહારનો નાસ્તો પછી બહુ ન મજા આવે કાંઈ એમ. જ્યાં બધું ઘરમાં હોય આપણે પૌવા મકાઈના, માંડવીના બી ને આ ફ્રાઈમ્સ બધાને, ભૂંગળા ને મકાઈના પૌવા ને આ 2 ટોપેના બનાવ્યા છે. આમાં જરાક પૌવા વધારે થઈ ગયા. હવે અલગ અલગ ડબરાની અંદર આને ભરીશ. નાસ્તા વિના છે ને હાલે નહીં. 10 વાગે રિસેસમાં અમારે બધા અહીંયા નાસ્તો કરતા હોય. મને બહારનો નાસ્તો ઓછો ભાવે. એટલે આ લઈ ગયો હોય ને આપણે પડ્યો હોય તો ડબ્બા નાખવા થાય ને. અત્યારે બાને 5 વાગે દેવા થાય. હચવાઈ જાય બેઠા બેઠા. કેવા બેઠા બેઠા લાખીબેન. ઓ લાખીબેન, લાખીબેન હવે સામું પણ નહીં જોવે. જો લાખીબેન જોઈને એને ઓલા ફ્રાઈમ્સ તૈયાર ને બહુ કડકડિયા છે. યા તૈયાર આવે ગામમાં તળવાના.
તળીને એમાં નાખી દઈએ ને બાને મોજ પડી જાય. જો મમરા, બાના મમરા અલગ કરવા પડે મારે, એમાં આપણા મમરા બીજું અલગમાં તો કાંઈ નહીં, બીન તળીને રાખી દઈએ પૌવાન, તો એને ભેળવવા અલગ પડે. જો સાવ કંઈ નથી આમાં, પવાઈ નથી અને મમરા જ છે ખાલી. નાની નાની ભૂંગળીઓ આવે ને એ થોડીક તળેલી એમાં નાખી. ચાપલું બેનવા બેસી ગયા સામે, હું બાની બાજુમાં બેસી ગઈ સામે, અને બાનો પ્રોગ્રામ ચાલુ છે. જ્યાં સુધી મોઢું ચાલુ છે ત્યાં સુધી શાંતિ છે. પાછું ઘર કર્યું સાફ, એટલે આખું કર્યું છે ખાલી, બધું ઉપર નાખ્યું તડકે. આખા દિવસની અંદર લગભગ એક બે દી કાલ નહોતું નાખ્યું એટલે આજે નાખ્યું પાછું તડકે. તો બાનો નાસ્તા પાર્ટી ચાલુ છે, બેઠા ત્યાં સુધી શાંતિ છે. તો જો જીવ તો સ્થિર છે જ નહીં હો, વાં ડોકી કાઢે ને વાં નજર કરે ને વાં નજર કરે ને. જો આમાં છે ને હચવાયસી મમરામાં ઓલું ખવડાવવું હોય ને તો અમે એની પાછળ પાછળ ફરવું પડે આપણે. આ એની અહીંથી ખાય ને જો ઢોરાય તો વાંધો નહીં, એટલે હજી કચરા પોતા કર્યા નથી, પહેલાં નાસ્તો આપી દીધો. હાજના હજી તો 5 નથી વાગ્યા ઘડિયાળની અંદર, 4:20 થઈ છે. 4:20 ઘડિયાળની અંદર થઈ છે, ત્યાં નાસ્તો આપી દીધો છે. આજ બપોરે સૂતી નહીં અને નાસ્તો બધોય બનાવી લીધો. સ્કૂલે લઈ જવો હોય. સીતારામ બધાઈને. વાગી ગયા છે, આજે બહુ મોડું થઈ ગયું મારે કામ કરવાની અંદર ને. બાને થોડુંક નાસ્તો બનાવતી હતી ને પાછું બધું સાફ કરવું પડે ને ઉટકવા પડે ને. નાસ્તા બનાવવાનું છે ને કંટાળો એટલે આપણે આવે, જારાન રાઈટકાન ટોપિયાને ઉટકવા પડે બધાય. એક તો નવરા ના હોય આપણે, પણ ઘરની અંદર કંઈક જોઈએ તા ખરી. અજીતને રાતે ભૂખ લાગે, કંઈક આપણે કંઈક ભાવ્યું ન હોય ને તો મમરાને એવું હોય તો ખાવા થાય. બાને 4-5 વાગે આપણે નાસ્તો દઈએ. મંદિરની અંદર ચોખા લઈને તો ગયા, પણ દિલ ચોખા લઈને કેટલી વાર ગયા ને પાછા આવ્યા? મોટો પ્રશ્ન આ છે. આપણે બધા જે છે એને લગભગ નિવૃત્ત હોય અથવા તો નિવૃત્ત ના પણ હોય તો લગભગ આપણે મંદિરે દેવદર્શને જતા હોઈએ છીએ. કંકુ ચોખા ચડાવીએ, ભગવાનની પૂજા કરીએ, ઉંબરા પૂજા કરીએ. અમારા બકાલાવાળા બધા ફ્રૂટવાળા ક્યાંય બહાર લેવા જવું ના પડે, નોનસ્ટોપ ચાલુ જ હોય. બધું લઈને જઈએ, ચોખા, બિલ, ગલાલ, કંકુ, સીધો. પણ આ બધાથી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની વસ્તુ કઈ છે ખબર? દિલ ચોખ્ખું લઈને જવું અને નિસ્વાર્થ ભાવે પ્રભુની પ્રાર્થના કરવી. મંદિરને જઈ અને આપણે લગભગ તમે વિચારજો કે તમે શું માગો છો મંદિરમાં જઈને. હે પ્રભુ, મારા પરિવારને ખુશ રાખજે, ધન દોલત વૈભવ સુખ શાંતિ સમૃદ્ધિ આપજે, આ આપજે, ઓલું આપજે. બરાબર છે, આપણે માગવાનું જ છે. ઈશ્વર માગીએ એટલે આપે જ છે આપને, અને આપણી ઓકાતથી વધારે આપે છે. પરંતુ આ માગ્યા પહેલાં નિસ્વાર્થ ભાવે પ્રભુને આપણે એ પણ પ્રાર્થના કરીએ કે હે જગતના તારણહાર, પાલનહાર, રક્ષણહાર, આ અનમોલ અબજો રૂપિયા દેતાય ના મળે ને એવું સુંદર મજાનું કોઈ પણ પ્રકારની ખોટખાપણ વિનાનું શરીર આપ્યું છે. તારો લાખ લાખ ધન્યવાદ. હવે મને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપજે. એવી બુદ્ધિ આપજે કે જે બુદ્ધિને કારણે હું કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર કે ખરાબ કામ કર્યા વિના ઉત્તમ પ્રકારનું ધન પ્રાપ્ત કરી શકું અને એ ધનમાંથી હું નિસ્વાર્થ ભાવે બીજાના માટે પણ વાપરી શકું. એક વખત આ પ્રાર્થના કરી અને જોજો ઈશ્વર શું આપે છે તમને. આ પ્રાર્થના એક વખત કરીને જોજો, જે પ્રાર્થના મેં તમને કીધી છે કે હે પ્રભુ, આ લાખો રૂપિયા દેતાય ના મળે ને એવું અનમોલ શરીર તે મને આપ્યું છે. કોઈ પણ પ્રકારની ખોટખા પણ નથી. બસ મારી પ્રાર્થના છે દીનાનાથ કે મને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપજે અને એ બુદ્ધિથી હું ધન ધાન્ય સુખ વૈભવ ઐશ્વર્ય બધું ઊભું કરી શકું અને એ ઊભું કર્યા પછી એમાંથી હું નિસ્વાર્થ ભાવે બીજાને પણ આપી શકું. મિત્રો, ચોક્કસ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને આપશે. આપણે ઈશ્વર પાસે માગીએ છીએ કે તું મને આપ, તું મને આપ, તું મને આપ. ઉત્તમ પ્રકારની બુદ્ધિ હશે ને તો ઈશ્વર જે છે એ આપણે આ પ્રકારની બુદ્ધિ આપશે, એટલે એ બુદ્ધિથી આપણે બધું પ્રાપ્ત કરશું અને એના માટે આપણે કામ કરવું પડશે. સત્યના માર્ગેથી ધન મેળવવું હોય ને તો ચોક્કસ કામ તો કરવું જ પડે. તમે
અસત્યના માર્ગેથી ધન મેળવો તો ફટાફટ ધનવાન બનો. આપણા ગુજરાતની અંદર આપણે વાત ન કરવી જોઈએ, પણ સૌથી વધારે દારૂ પીવાય છે ગુજરાતની અંદર. દારૂબંધી છે પણ દારૂ પીવાય છે. આ દારૂ પીવાય ક્યારે? તો કે ગુજરાતની અંદર આવતો હોય અથવા તો બનતો હોય. બનતો ક્યારે હોય? તો કે એની પરમિશન ક્યાંક ને ક્યાંક મળી ગઈ હોય અને જે બનાવનારને ડર ના હોય. વિચારવાનું હવે આપણે કે છે ભ્રષ્ટાચાર કે નહીં, અને કદાચ આ ભ્રષ્ટાચારના માર્ગેથી આપણા ઘરની અંદર ધન દોલત ને પૈસા આવ્યા હોય તો એ આપણે સારે માર્ગે ન વાપરી શકીએ. આ એક ઉત્તમ પ્રકારની બુદ્ધિ ઈશ્વર પાસે માગવાની છે. આવા રૂપિયા આપણે જોતા નથી. આપણે આપણું પૈંડ કામીને ભલે પેટ ભરીએ અને એમાંથી 5 રૂપિયા વધે ને, અને એ 5 રૂપિયામાંથી આપણે 1 રૂપિયાનું પણ જો દાન કરીએ ને તો એ કરોડો રૂપિયા સમાન છે અને ઈશ્વર એને પ્રેમથી સ્વીકારે છે. પરંતુ તમે અઢળક કમાતા હોય ગેરમાર્ગેથી અને એમાંથી લાખો રૂપિયાનું દાન કરો, ઈશ્વર જોશે પણ નહીં. આપણે બધા જોઈએ છીએ. અને એ રૂપિયા મૂકીને જે અનીતિના માર્ગેથી કમાઈ અને આપણે રૂપિયાના ઘર ભર્યા છે, એ રૂપિયા એક દિવસ એ જ માર્ગે પાછા ચાલ્યા જવાના છે. એટલે ઈશ્વર પાસે સારી પ્રાર્થના કરીએ. તમને એ થતું હશે કે બેન જે છે એ ભાષણ આપવા માંડે, શિક્ષક છું, ક્લાસની અંદર છે, વર્ગખંડની અંદર મારો વિષય જ એવો છે, એવો કોઈ પાઠ આવતો હોય, એક સરસ મજાનો પાઠ આવતો તો મેં પહેલાંય તમને કીધું હતું કે પાઠ એવો હતો ને, એટલે હું વિદ્યાર્થીને એના વિશે કંઈક ને ક્યારેક હું એના વિશે તમને પણ પાછી જણાવીશ કે પાઠની સ્ટોરી શું છે અને એનું ફળ શું મળે છે. કારણ કે આવા પાઠ ગુજરાતીની અંદર, સંસ્કૃતની અંદર એવા પાઠ આવતા હોય, સોશિયલની અંદર તો એવા વ્યક્તિ આવતા હોય તો એના વિશે કાંઈક ને કાંઈક સ્ટોરી આપણને મળી આવતી હોય અને આપણા કર્મો જે છે એ કેવા કરવા એના વિશે આપણે વિદ્યાર્થીઓને જણાવતા હોય. 50 વિદ્યાર્થી એક ક્લાસની અંદર હોય, 7-8 ક્લાસની અંદર આપણે જતા હોય, એ 700-800 વિદ્યાર્થીમાંથી 10 વિદ્યાર્થી પણ જો સારી માર્ગે વળે તો મારો પ્રયત્ન સફળ થાય. એમ હજારો મારા વિડીયા જોતા હોય છે, એમાંથી 5 જણા પણ કદાચ શાંતના અનુભવે. એક બેન તો મને કહેતા હતા, બેન હું તમારો વિડીયો જોઈ લઉં ને એટલે મને ખૂબ હિંમત આવી જાય છે, મને એમ જ થાય છે કે મારે જરાય દુઃખ જ નથી. તમારું જોઈ અને પછી મને એમ જ થાય છે કે દુઃખ જ નથી મારે, તમે આટલું સહન કરો અને છતાંય હસતે મોઢે કરો એટલે મને મારું દુઃખ જરાય દુઃખ લાગતું જ નથી અને હવે હું ક્યારેય દુઃખી નહીં થઈશ. જો આવું એક વ્યક્તિ પણ મારો વિડીયો જોઈને આ સાંત્વના અને આનંદ હિંમત અનુભવતું હોય તો મારું આ કાર્ય જે છે એ ખરેખર હું યોગ્ય કરું છું. તો આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. તમે કમેન્ટ્સ કરો ને એટલી ભગવાનની મહેરબાની છે કે લગભગ ઘણા સમય પછી કોઈ 1-2 એવા હોય કે જે મારા ખાસ અંગતના વિરોધી હોય, એ કદાચ મને ખરાબ કમેન્ટ કરે છે, મને ખબર છે આઈડીની પણ લગભગ કોઈ બહારના કોઈ પણ વ્યક્તિ જે છે એ ખરાબ કમેન્ટ કરતા નથી. કારણ કે એ સમજે છે કે સત્ય શું છે અને જ્યાં સુધી સત્ય ન સમજાય ત્યાં સુધી કોઈ માણસને સમજી શકતું નથી. તો આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળ સુધી શેર કરજો અને ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. ખાલી એમને બા નાસ્તો કરે ને હું બાજુમાં બેઠી છું, સિક્યોરિટી કરું છું. કારણ કે નીચે જમીનમાં પડે ને પાછા ખાઈને તોય ઉપાધિ આપણે, એટલે માથે નાસ્તો ના કરી લે ને ત્યાં સુધી આપણે બેહવું પડે. હજી વાગ્યા છે તો 4:20 જ થઈ છે, 4:30 જેવું થાય હમણાં. એ નાસ્તો કરી લે ત્યાં સુધી જ્યોત્સના એની અમે બેસશે, જોવે કે નીચેથી વીણીને ઓલા છોકરાઓની જેમ ને નીચેથી વીણીને ગમે એ ખાઈ લે, એમાંનું હવે ધ્યાન રાખવું પડે. એટલે બેઠા બેઠા મમરા ખાય છે અને નાસ્તો કરે છે. એ નાસ્તો કરે પછી થઈ જાય એનો નાસ્તો, પછી હું બધું ઠેકાણે પાડું. આજ નાસ્તો તો લગભગ કેટલા ટાઈમ થયા થઈ રહ્યો તો મારી બેન મોકલતી બધોય નાસ્તો, પણ હમણાં એને બિચારીને ટાઈમ નથી નાસ્તા બનાવવાનો. એક વખત હમણાં બીમાર થઈ ગઈ હતી, પછી કંઈક ને કંઈક અત્યારે મસાલાની સિઝન હાલે છે ઘઉંની ને, તો એમાં નવરી નથી થતી ને પાછું કોઈ આવતું જાતું ન હોય, નહીંતર તો મોકલી દે. એટલે બિચારી એ નવરી નથી. તો એ જ કહેતી હતી, મેં કીધું હવે હાલો જ્યોત્સના તું જ નાસ્તો બનાવી લે, આજ વારથી નાસ્તો ક્યાંયથી નહીં આવે. બીજું તો હું હોય કંઈ વાર ન લાગે, બધું વઘારીએ ને તળીએ ને. બી તો ઘરમાં પડ્યા હોય, ભૂંગળા હું બધા ભેગા ગામમાંથી જાઉં ને તો એ નાના ઝીણા ને મોટા બધા લઈ આવું. ભૂંગળા બટેટા મને અમને બધાને બાને ભાવે ભૂંગળા બટેટા હાંજે કરીએ ને ત્યારે અલગ અલગ ઓલી જાતની ફ્રાઈમ્સ તળવાની આવે એ બધી લઈ લઉં.
એટલે આપણું ચોખ્ખું તેલ હોય, બાસમતીના ઓલા મોટી કોથળી આવે એ 2 લઈ લઉં. હાયલું 15-20-25 દિવસ નાસ્તો હાલે ને. અત્યારે જે છે ને હજી શિયાળો ઉનાળો બહુ નથી એટલો બધો, હજી હવાય એવું વાતાવરણ નથી એટલે વાંધો નહીં આવે, તો હાલશે નાસ્તો 15-20 દિવસ. ત્યાં તો વેકેશન પડવાની તૈયારી થઈ જાય. સ્કૂલે નાસ્તો લઈ જવાનો હોય, બીજું કાંઈ ના હોય. હાલો આવજો બધાય, સીતારામ. કામમાં મંડી પડીએ હવે. બહારનો નાસ્તાનો પ્રોગ્રામ પૂરો થવાની તૈયારી છે. ધીમે ધીમે ખાય જ છે ત્યાં હું મારું કામ પતાવી લઉં. ચાપલી બેનનું ભોજન પ્રોગ્રામ ચાલુ છે. મસ્ત જુઓ ગોળ ઘીનું ચૂરમું કેવું છે. આ 4 રોટલી અટાણે ચૂરી દઉં એટલે હાઈ સુધીની નિરાત. અત્યારે વાગ્યા 5:30. હવે ચાપલી હાઈજે થોડુંક ખાહે, ઓલી બીજી કૂતરી હાટું ચૂરાય ને ત્યારે. ફૂલ ભૂખ લાગી છે આજે એને, મંડી પડીશ. ચાપુ બેન મંડી પડ્યા છે, હવે હામુય નહીં જોવે. આજે ઓલા બેન નીકળ્યા ને તે કહેતા હતા કે તમારું તો ડેટકું થઈ ગયું છે ચાપલું. ચાપલું તો ડેટકું થઈ જ જાય ને, અવિરત કાંઈ ખોરાકની શોધમાં બધા કૂતરાને નીકળવું પડે. આ એક કૂતરું હશે ને તો એના કર્મ હારા હશે, એને ક્યાંય ગોતવા નથી જવું પડતું, જગ્યા નથી ગોતવા જવી પડતી, રહેવાની જગ્યા નથી ગોતવા જવી પડતી. આ તો દેશી કૂતરું છે, આ થોડું ઇંગ્લિશ છે તે કોઈએ પાયરું હોય. આ બિચારું રખડતું પટકતું હારાવના હાવ ધણી છે આ યુગની અંદર. ખાઈ લે મો દીકરો, ખાઈ લે. હા ખાઈ લે. જો એટલું કેટલી સંતોષી છે, જરાક ખાઈ નાખી હટી ગઈ. હવે બધું વધશે ને, ઓલી ગલુડિયાવાળી કૂતરી છે ને એને ખવડાવી દેજો. જરાક જ ખાધું, આટલું જ ખાધું, 1 રોટલી નથી ખાધી. આ સંતોષી કૂતરી બહુ છે. આમ ખેદારા હોય કૂતરા, પણ આમ પોતે બહુ સંતોષી છે. આટલું ખાધું. હવે અમારે ઓલા બીજા ગલુડિયાવાળા છે ને એને દઈ આવું.